અને આ મંત્ર તમને એકદમ પરફેક્ટ લાગશે કે વિષયી જીવ દુઃખી થાય એનું કારણ પોતે જે વિષયોમાં ડૂબ્યો એનું કારણ પોતે જ દુઃખનું કારણ છે. એટલે મારા સંસ્કૃતમાં એમ લખાણું કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા. સુખ અને દુઃખનો દેનારો બીજો કોઈ નથી, પોતે જ પોતાના સુખ દુઃખનું કારણ છે. આવા અદ્ભુત મંત્રો આ ઉપનિષદોમાં લખાણા. અને એટલા માટે વાલા ભક્તો, આપણને ભલે લાગે કે મને આણે દુઃખી કર્યો, આણે દુઃખી કર્યો, આણે દુઃખી કર્યો, બાકી મારું એવું શાસ્ત્રના આધારે માનવું છે કે આપણા દુઃખનું કારણ આપણા દોષો, આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણે જ એના આપણા કર્મો, એ જ આપણે દુઃખના કારણો છે. જેનો સ્વભાવ સારો હોય, જેનું જીવન નિર્દોષ હોય, જેનું જીવન નિર્વાસનિક હોય અને જેના કર્મો સારા હોય, એ માણસ જરૂર સુખી થાય. આપણા સ્વભાવો, અતિ બોલવાનો સ્વભાવ, અતિ ક્રોધી સ્વભાવ, અતિ ઈર્ષાળો સ્વભાવ, કે આપણામાં જે કંઈ કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, દોષો, કે આપણી કંઈ વાસનાઓ, ધનની, સ્ત્રીની, ખાનની, પાનની, માનની વાસનાઓ, આસક્તિઓ, કે એનો મોહ, એ આપણા દુઃખનું કારણ છે. આપણા કરેલા મોળા કર્મો એ આપણા દુઃખનું કારણ છે. એટલે કોઈ બીજાને દોષ દેવાની જરૂર નથી, ખોટા ગ્રહોને દોષ દેવાની જરૂર નથી. ઘણા એમ કે મને શનિ નડે ને, મને આ નડે ને, મંગળ નડે ને, બુધ નડે. મારું તો એવું માનવું છે કે શનિ બિચારો અહીં નડવા ન આવે આ ગરમીમાં. એ આકાશમાં લહેર કરે છે, એ ખુલ્લા વાતાવરણમાંથી અહીંયા પોલ્યુટેડ વાતાવરણમાં હેઠો ઉતરે ખરો. અને શનિ છે એ ભાગવતમાં એમ કીધું છે કે સૂર્યનારાયણના દીકરા છે. શનિદેવ એ સૂર્યનારાયણના દીકરા છે, એટલે એને દેવ કહેવામાં આવે છે, શનિદેવ. જે એક સારો માણસ હોય ને એ કોઈ ન નડે, તો દેવ કોઈ દી કોઈને નડવા આવે ખરા ભાઈ? નડે એને તો દાનવ કહેવાય. જે કોઈને નડે નહીં એ દેવ છે, દેવ કોઈને નડે નહીં. માણસને પછી ભ્રમણા છે કે મને શનિ નડે, મંગળ નડે, આ ગ્રહ નડે, ઓલું નડે, પિતરીઓ નડે. હશે કદાચ એકાદો અડધો ટકો કદાચ કોઈ નડતું હોય તો પિતરીઓ, બાકી આપણા પિતરીઓ આપણને નો નડવા આવે. નડે છે માણસના સ્વભાવ, માણસના દોષ, માણસની વાસનાઓ, માણસના કર્મો. પણ ઈ એને ગોતવા નથી, એટલે સીધો ટોપલો એને બીજા ઉપર નાખવો. જવા દો અડિયો દડિયો સીધો ગ્રહ ઉપર, જવા દો સીધો અડિયો દડિયો પિતરીઓ ઉપર, કે અમને અમારા પિતરીઓ નડે, અમારા કાકા વૈયા ગયા હતા ને એ નડે. હવે ભાઈ એ બિચારા હાવ શાંતિથી વૈયા ગયા, હવે એને હક લેવા દે. અને એટલા માટે મારે તો એક વિનંતી કરવી છે કે આ સત્સંગ છે ને, 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને જો આ ગુજરાતમાં આવી, ઉત્તર પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયેલા, પણ આ ગુજરાતમાં આવીને સૌથી મોટું કામ કર્યું હોય ને તો સ્વામિનારાયણ ભગવાને અંધશ્રદ્ધાને ધોઈ અને ગુજરાતને સાફ કરી હતી ભાઈ. નહીં દોરા ધાગા, જંતર મંતર, નાટક ચેટક, ભુવા ડાકલા, કાંઈ નહીં. બે જ ચીજ સ્વામિનારાયણ ભગવાને શીખવાડી કે કર્મ કરવામાં ધ્યાન રાખો અને ઉપરવાળા ઈશ્વરનો દ્રઢ આશ્રય. જેણે જેવું કર્યું એને એવું ભોગવવું જ પડે. એટલે એક રાજા હતા ને, એણે એના 3 મંત્રીઓને એમ કહ્યું કે તમે એક એક મોટા થેલા દીધા 3 મંત્રીઓને, અને કહ્યું કે તમે બગીચામાં જાઓ, આપણા બગીચામાં, અને આ થેલા ફળના ભરતા હો. એટલે બગીચામાં તો ઘણા બધા ફળના ઝાડવાઓ હતા, વૃક્ષો હતા. 3 મંત્રીઓ ગયા. એટલે એમાંના એક મંત્રી હતા ને, એણે એવો વિચાર કર્યો કે હવે આવડો મોટો ઠેલો આખો ફળનો ભરીને પાછો આપણે ઉપાડીને જાવો. રાજા વાજાને વાંદરા એ તો નવું નવું કતકડું કાઢ્યા જ કરી, એ ક્યાં જોવાના માલપા હું ભર્યું. તે એણે હુકું કંઈ ઘાસ ને પાંદડાની હતું ને એનાથી આખો ઠેલો ભરી લીધો, હળવો ફૂલ. ફળ બળ ન ભર્યા, દાળા પાંદડા ભરી અને આખો ઠેલો લઈને હાલ્યો. બીજા નંબરનો મંત્રી હતો ને, એણે વિચાર્યું કે આ ઉપર ચડવું ને માથાકૂટ કરવી, એટલે હેઠે જે કાંઈ પડેલા ફળો હતા, કાચા ને બગડેલા એ બધા, એ હેઠેથી વીણીને હબ ઠેલો ભરી અને એ હાલ્યો.
ત્રીજો મંત્રી જે હતો એણે અલગ અલગ વૃક્ષો ઉપર ચડી અને થોડાક માપસરના પાકેલા હોય, થોડાક એકદમ આજ ખવાય એવા પાકેલા ફળો હોય, બધા અલગ અલગ ફળો હતા. એ બધા જ ફળો થોડા થોડા લઈ અને આખો ઠેલો સરસ ભર્યો. અમુક ફળો 2 દી પછી પાકે એવા હોય, અમુક 3 દી પછી પાકે એવા હોય, આવા અલગ અલગ ફળો બધા એણે વ્યવસ્થિત ભર્યા અને સૌથી પાકેલા આજ જ ખવાય એવા ઉપર ભર્યા અને આખો ઠેલો ભર્યો. 3 જણા આવ્યા રાજા પાસે અને કહે છે કે આ થેલા. એટલે રાજાએ એટલો ઓર્ડર કર્યો કે આ 3 જણાને અઠવાડિયું જેલમાં પૂરી દો અને ખાવા કોઈ કંઈ દેવાનું નહીં. એ જે થેલામાં ફળ ભરીને આવ્યા ને એ અને ખાવાના. જે ફળ એ થેલામાં ભરીને આવ્યા એ એને ખાવાના. તે જે પહેલા નંબરનો હતો એ તો નકરું ઘાસ ભરીને આવ્યો તો અઠવાડિયું ભૂખ્યો મર્યો. ખાવા શું મળે? નકરા પાંદડા ને ઘાસ જ ભર્યું હતું એને. બીજા નંબરના એ ફળ ભર્યા હતા પણ જે હેઠે પડેલા, એટલે 1-2 દિવસ થોડા ખાવા મળ્યા, પછી તો બગડેલા ને કાચા હતા, એટલે એ છેલ્લા 5-6 દિવસ ભૂખ્યો રહ્યો. અને જે માણસ પ્લાનિંગ સાથે આવ્યો હતો કે આજ ખવાય એવા, 2 દી કેડે ખવાય એવા, એ ધીરે ધીરે પોતાના ફળ ખાતો ગયો અને અઠવાડિયું આરામથી એનું જેલમાં નીકળી ગયું. આ દ્રષ્ટાંત છે, પણ આનો સિદ્ધાંત બહુ પાકો છે કે જેવા થેલા ભરીને આપણે આ લોકમાં એન્ટ્રી કરીને એવું જ આપણને બધાને મળે. ઈશ્વર રાજા છે, એણે બધાઈને આપણને થેલા દીધા છે અને કીધું છે કે આ મારી દુનિયા રૂપી બગીચામાંથી તમારે ભરાય એટલા ફળના થેલા ભરો. હવે કોઈને પાંદડા ને ડાળા ભરવા હોય તો એ ભરે, કોઈને બગડેલા ને કાચા ફળ ભરવા હોય તો એ ભરે, અને કોઈને વ્યવસ્થિત ભરવા હોય તો એ ભરે. ઈશ્વરે બધાને સ્વતંત્ર મૂકી દીધા છે. એણે આ દુનિયા રૂપી બગીચો બનાવી દીધો છે અને આપણને બધાને એક એક થેલા દઈ દીધા છે કે હવે તમે જાઓ, જેવા ભરવા હોય એવા ભરો. પણ જ્યારે સમય આવશે ને ત્યારે એટલું જ કે બધાને જેલમાં પૂરી દો ને કરેલા ખાય. આ વાત બહુ પાકી છે. અને એટલા માટે મારે કહેવી છે કે આ દુનિયામાં ઘણા બધા મોટા ધર્મો છે. હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, શીખ ધર્મ, તમે જૈન ધર્મ, ઘણા બધા 11 ધર્મો બહુ મોટા મોટા આ વિશ્વમાં ગણાય. બધાને ઈશ્વરની બાબતની માન્યતામાં બધાની રુચિ ભેદ, મતભેદ હોઈ શકે, પણ મેં બધાય ધર્મોનું માર્કિંગ કર્યું ને કે બધા જ ધર્મો એક બાબતમાં સહમત છે. બધાનો મત એમાં એક પડે છે અને એ છે કર્મવાદ. કર્મવાદમાં બધા માને છે, ચાહે હિન્દુ હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચન હોય, બૌદ્ધ હોય કે શીખ હોય કે જૈન હોય, કર્મમાં બધા માને છે.